નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના લુન્સીકુઈ ખાતે ભર બપોરે એક અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો ચાલક જતો હતો ત્યારે એક કાર ચાલકે ટેમ્પો સાથે અકસ્માત સર્જ્યો હતો અને જેના કારણે લુન્સીકુઈ ઉપર જાણે અફરાતફરી ફેલાઈ હોય, જાણે કોઈ મોટું અકસ્માત સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. જોકે બાદમાં બંને વચ્ચે વાટાઘાટો થતા કોઈ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ નથી અને બંને વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો. રવિવારે રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાશે. સ્વર્ગીય મનુભાઈ દુર્લભભાઈ ઠાકોર તથા સ્વર્ગીય રાજેશભાઈ મનુભાઈ ઠાકોરના સ્મરણાર્થે ગંગા સ્વરૂપ રંભાબેન મનુભાઈ ઠાકોર તરફથી તેમના સૌજન્ય થકી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ યોજાવાનો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે માટે લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આંખોની તપાસ તેમજ મોતિયાના ઓપરેશનો અને વિનામૂલ્યે નજીકના ચશ્માનું વિતરણ આ કેમ્પમાં કરવામાં આવશે. તો વધુમાં વધુ લોકો રવિવારે સવારે 9 થી 11:45 સુધી તેનો લાભ લઈ શકશે અને તેના માટે નામ નોંધાવવા ફરજિયાત છે. તો તમામ લોકોએ નામ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી છે. નિરાલી હોસ્પિટલ ખાતે આવતીકાલ તારીખ 16 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક બાળ કેમ્પ યોજાશે, જેમાં બાળકો માટે ફ્રીમાં તપાસ, જન્મથી 18 વર્ષ સુધીના બાળકોમાં આ તમામ રોગોનું નિદાન અને સારવાર, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ અંગેની સંપૂર્ણ માહિતી, ખોરાક અને પોષણ અંગેની માહિતી, રસીકરણ અંગેની માહિતી વધુ તેમજ તમામ બાળ રોગના નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે. કેમ્પનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધીનો રહેશે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. આ કેમ્પ નિરાલી હોસ્પિટલના સિટી ક્લિનિક ખાતે યોજાશે. વિજલપોર પોલીસમાં ગુંડા તત્વોનો આતંક દિન બદિન વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે. વિજલપોર પીઆઈ તેને ડામવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવું પણ હાલમાં જોવા મળ્યું છે. વિજલપોરમાં જૂની અદાવતમાં લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હિસ્ટ્રી સીટર સિદ્ધુ થોરાટ અને તેના સાગરીતો દ્વારા યુવાનને નિશાન બનાવ્યો હતો. લોખંડના સળિયાના ઘા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. વિજયપુર પોલીસ મથકે 4 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. વિજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધતો હોય તેવું દેખાઈ રહ્યું છે. વિજલપુર શહેરના જય ભવાની સોસાયટીમાં જૂની અદાવત રાખીને 28 વર્ષીય યુવાન પર શખ્સોએ લોખંડના સળિયા વડે ઢીક મુક્કાનો તેમજ સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આરોપીમાં વિજલપોરના કુખ્યાત શખ્સ સિદ્ધુ થોરાટ સામે હોવાનું બહાર આવ્યું હતું અને તેની સામે અન્ય સાગરીતો સામે પણ ગુનો નોંધી પોલીસે અત્યારે હાલમાં તમામ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિકાસ રામનામ ગુપ્તા દ્વારા વિજયપુર પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. વિજલપુરની રઘુકુળ સોસાયટીમાં રાત્રિ દરમિયાન તલવાર નીકળવાની ઘટના સામે આવી છે. વિજલપુર વિસ્તાર હવે એવો બની ગયો છે કે જાણે ત્યાં લોકોને પોલીસનો કોઈ ડર ન હોય. ગુંડા તત્વો બેફામ બન્યા છે અને બેફામ રીતે તેઓ આતંક મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. ત્યારે ગઈકાલે રઘુકુળ સોસાયટીના દ્રશ્યો છે ને જેમાં તલવાર લઈને આરોપી ખુલ્લેઆમ સોસાયટીમાં ફરતા જોવા મળતા અને તેમાં એક ઇસમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેની ફરિયાદ અત્યારે હાલમાં વિજલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપીમાં પ્રકાશ રાવત તેમજ સ્વપ્નિલ રાવત અને રોનિક રાવત અને એક કાયદાના સંઘર્ષમાં આવતો બાળક, આમ કુલ 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતે બેફામ બન્યા છે આ ગુંડા તત્વો, ત્યારે પોલીસનો ડર લોકોમાં રહે, ગુંડા તત્વો બેફામ ન બને તે માટે પીઆઈ દ્વારા યોગ્ય કાર્યવાહી ખૂબ જરૂરી બની છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 29.5 જ્યારે લઘુત્તમ તાપમાન 11 રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88% તો સાંજે 35% રહ્યું હતું. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના યુવતીના ફોટા અપલોડ કરી ગુનાહિત કૃત્ય કરનાર આરોપીને નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. એક યુવતીને અજાણ્યા ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોનો ઉપયોગ કરીને એક ફેક એકાઉન્ટ બનાવ્યો હતો અને તે અન્વયે યુવતી દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર UL મોદી તથા સાયબર ક્રાઇમ પોલીસની તમામ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી ધર્મેશભાઈ હરીશભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 19, ધંધો મજૂરી કામ અને રહેવાસી શક્તિનગર સોસાયટી બાબેન રોડ, બારડોલી, તાલુકો બારડોલી, જિલ્લો સુરત ખાતે છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીમાં મલયાલી સમાજ દ્વારા ભવ્ય મકર જ્યોત ઉત્સવની ઉજવણી કરાઈ. પરંપરાગત શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું. સ્ટેશનથી રામજી મંદિર સુધી નીકળેલી યાત્રામાં 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. નવસારી શહેરમાં વસતા મલયાલી સમાજ દ્વારા શ્રદ્ધા અને ભક્તિ સાથે મકર જ્યોતિ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના સ્ટેશન વિસ્તારથી રામજી મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કેરળના વતનીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. મુસ્કુરાહટની તમાકુ વ્યસન મુક્તિની ટીમ વેગામમાં પહોંચી. સ્વેચ્છાએ તમાકુ છોડવા માંગતા 15 ભાઈઓને મળી ફ્રીમાં ટોનિક આપી વ્યસન છોડવા માટે માર્ગદર્શન સહિત કાર્ય કરવામાં આવ્યું. આ પ્રસંગે તળાવ ફળિયાના ભાઈઓ તેમજ વેગામના સરપંચ હાજર રહી મુસ્કુરાહટના યઝદી કોન્ટ્રાક્ટર મહેશ નાયક, દિલીપભાઈ નાયક, અતુલ શાહનો આભાર માન્યો હતો. ડોક્ટર JM નાયક લિખિત 7મા પુસ્તકનું વિમોચન. વલસાડ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર JM નાયકના 7મા પુસ્તક મરજી મુજબની મજાનું વિમોચન USAથી પધારેલા મીરાબેન અને જયંતિભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન કરતા જયંતિભાઈએ લેખકને અભિનંદન પાઠવ્યા હતા. પુસ્તકનું ટાઇટલ ખૂબ જ અર્થસભર રીતે નક્કી કર્યું છે. આ પુસ્તકમાં વિવિધ 100 જેટલા ટોપિક પર લેખકના વિચારો કે જે જુદા જુદા મેગેઝિન અને દૈનિક અખબારમાં પ્રકાશિત થયા છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેકના જીવનમાં અને તેના પર ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિના જીવનમાં મરજી મુજબની થોડી મજા તો હોવી જ જોઈએ. નિવૃત્તિને મરજી મુજબના આનંદથી જીવવાની પરિણામે નિવૃત્તિ બોજારૂપ નથી લાગતી. પરમ કૃપાળુ પરમાત્માએ ફક્ત ટાઈમ પાસ કરવા પૂરતું નિવૃત્ત જીવન નથી આપ્યું. વાંસદા તાલુકામાં રોયલ્ટી વગર ગેરકાયદેસર માટી ખનન બેફામ. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલ. વાંસદા ગામે ખુલ્લેઆમ રોયલ્ટી ચૂકવ્યા વગર ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાની ગંભીર બાબત સામે આવી છે. ખનન માફિયાઓ દ્વારા કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી કે રોયલ્ટી ભર્યા વિના દિવસ રાત બેફામ રીતે માટી ઉપાડવામાં આવી રહી છે, જે સ્પષ્ટ રીતે ખનીજ કાયદા અને સરકારી નિયમોનું ઉલ્લંઘન છે. આ ગેરકાયદેસર ખનનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન બરબાદ થઈ રહી છે તેમજ સરકારી ખજાનાને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાની શક્યતા છે. સ્થાનિક ગ્રામજનોએ વારંવાર સંબંધિત વિભાગો અને વહીવટી તંત્રને ફરિયાદો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. શેઠ HC પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત ઝોન કક્ષાના સંશોધન સેમિનારનું આયોજન તારીખ 7/1/2024 ના રોજ ડાયટ નવસારી ખાતે કરવામાં આવ્યું, જેમાં દક્ષિણ ઝોનમાં આવેલ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પેપર પ્રેઝન્ટેશન કરવા માટે 35 શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના શાળાના મનીષાબેન મુકેશભાઈ ગોદાણી દ્વારા નામાના મૂળ તત્વો વિષયમાં પૃચ્છા આધારિત અધ્યયન કાર્યક્રમની અસરકારકતા વિષય સંદર્ભે સંશોધન પત્ર નિર્ણાયક ટીમ આગળ રજૂ કર્યું હતું. પ્રસ્તુત સંશોધન પેપરની પસંદગી ઝોન કક્ષાના શ્રેષ્ઠ પેપર માટે પસંદગી પામ્યું હતું. હવે રાજ્ય કક્ષા માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉત્તરાયણની મોજ વચ્ચે પક્ષી બચાવ અભિયાનમાં મોટી સફળતા. જાગૃતિના કારણે પક્ષી મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો. 50થી વધુ ઘાયલ પક્ષીઓના જીવ બચાવાયા. નવસારી શહેરમાં મકર સંક્રાંતિના પર્વે આકાશ પતંગોથી ભરાયું હતું, ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને બચાવવા માટે માનવતાનું મોટું અભિયાન પણ છેડાયું છે. શહેરના શાંતાદેવી વિસ્તારમાં પતંગ જીવલેણ દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે અદ્યતન ઓપરેશન થિયેટર અને રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. લોકોમાં આવેલ જાગૃતિના પરિણામે પક્ષીઓના મોતના આંકડામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ઉત્તરાયણના દિવસે સુરતમાં પિતા પુત્રનું મોત. 14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના 3 સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતાં બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને પુલથી 70 ફૂટ નીચે પડી ગયા હતા. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે માતાનો ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટો રિક્ષા પર પડવાને કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકત્રિત થઈ ગયું હતું. મકર સંક્રાંતિનો દિવસ ગુજરાતના 9 પરિવાર માટે કાળમુખો બન્યો છે. બાયડ, ખંભાત અને જંબુસરમાં 3ના ગળા કપાતા મોત નીપજ્યા છે, જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લહાઈમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી 2 લોકોના મોત થયા છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન નવસારીમાં મહિલાઓ માટે બની વિશ્વાસનીય સહેલી. વર્ષ 2025 દરમિયાન નવસારી જિલ્લામાં 2546 કોલ દ્વારા મહિલાઓને કાઉન્સેલિંગ, બચાવ અને સરકારી એજન્સીઓ સાથે સંકલન દ્વારા અસરકારક સહાય. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તેમજ EMIR ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન વર્ષ 2025 દરમિયાન ગુજરાતની પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, જાતીય સતામણી, ઘરેલું હિંસા, લગ્ન જીવનના વિખવાદો તેમજ અન્ય હેરાનગતિના કિસ્સાઓમાં અભયમ દ્વારા સમયસર સહાય, અસરકારક કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને બચાવની કામગીરી કરવામાં આવી છે. લુન્સીકુઈની સ્નેહસાગર સોસાયટીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી. શહેરના લુન્સીકુઈ જેવા પોશ વિસ્તારમાં આવેલ સ્નેહસાગર સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે અચાનક કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે નવસારી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવતા આગને વધુ ફેલાતી અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગણેશવડ કન્યા શાળાના શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડનું શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ સન્માન. પાલનપુર ધ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ નોલેજ વેલી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સારસ્વત્ય સન્માન અને સ્નેહ મિલન 2026નું આયોજન કરાયું હતું. નેશનલ એજ્યુકેશનલ પોલિસી અંતર્ગત વર્ગખંડમાં ગુણવત્તાવાળું રાજ્યના 2121 શિક્ષકોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, રાજકુંવરબા, ચિનુ ભારતી મહારાજ, દોલતપુરી ગોસ્વામી, રામેશ્વર નંદજી ગિરી, સંજય દવે, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર SD જોશી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સિસોદરા ગણેશવડ કન્યા શાળાના PM ગુજરાત શાળાના શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડનું શૈક્ષણિક કામગીરી બદલ સન્માન પ્રાપ્ત થયું હતું.
ગણદેવી રોડ પર પતંગની દોરીથી બાઇક સવાર આધેડનું નાક અને કાન કપાયા. નવાગામ પાસે સર્જાયેલ દુર્ઘટનામાં 45 વર્ષીય સુમન નાયકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પારસી હોસ્પિટલમાં ઇમરજન્સી સર્જરી કરી જીવ બચાવાયો. ઉત્તરાયણના પર્વમાં પતંગની ધારદાર દોરી ફરી એકવાર લોહિયાળ સાબિત થઈ છે. નવસારી ગણદેવી રોડ પર નવાગામ પાસે બાઇક પર જઈ રહેલા એક આધેડના ચહેરા પર દોરી ફરી વળતા નાક અને કાનના ભાગે ગંભીર કાપો પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તેમને પારસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સમય સૂચકતાને કારણે તેમનો જીવ બચી ગયો છે. 45 વર્ષીય સુમનભાઈ નાયકા તેમના પુત્ર સાગર નાયકા સાથે બાઇક પર નવસારીથી ઈચ્છાપુર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નવાગામ પાસે અચાનક પતંગની દોરી આવી ગઈ હતી. બાઇક ચલાવી રહેલા સાગરે તેમને પોતાની સામે આવેલ દોરીને પાછળ તરફ ફેંકી હતી, પરંતુ કમનસીબે આ દોરી પાછળ બેઠેલા તેના પિતા સુમનભાઈના ચહેરા પર ફરી વળી હતી. દોરી એટલી ધારદાર હતી કે સુમનભાઈના નાક અને કાનના ભાગે ઊંડો કાપો પડી ગયો હતો અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. નવસારી એલસીબીએ ધોળા દિવસે ચોરી કરતી આંતરરાષ્ટ્રીય મટરુ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા. 200 સીસીટીવી કેમેરા ફંફોસીને પોલીસે 11.72 લાખનો તમામ મુદ્દા માલ રિકવર કર્યો. બિહાર, દિલ્હી અને હરિયાણાના રીઢા તસ્કરોની ધરપકડ કરાઈ. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ શહેરમાં ધોળા દિવસે થયેલ ઘરફોડ ચોરીના ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આંતરરાષ્ટ્રીય મટરુ ગેંગના 3 રીઢા ગુનેગારોને દબોચી લઈ ચોરી થયેલા સોના ચાંદીના દાગીના સહિતનો કુલ રૂપિયા 11.72 લાખનો તમામ મુદ્દા માલ રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે. ગત 12 જાન્યુઆરીના રોજ નવસારી ટાઉન વિસ્તારમાં ધોળે દિવસે એક બંધ મકાનના તાળા તૂટ્યા હતા. આ કેસની ગંભીરતા જોઈ એલસીબી સિનિયર પીઆઈ વિજય જાડેજા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શહેરના 200 થી વધુ સીસીટીવી ફૂટેજો તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી હતી કે આરોપીઓ નવસારી રેલવે સ્ટેશન ગરનાળા પાસે છુપાયેલા છે, જ્યાં દરોડો પાડી ત્રણેયને ઝડપી લેવાયા હતા. આરોપીઓ પાસેથી 11,72,522 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરાયેલ છે, જેમાં સોનાના દાગીના અંદાજિત કિંમત રૂપિયા 10.63 લાખની બંગડીઓ, કડા, માળા અને બુટ્ટી હતા, તો ચાંદીની વસ્તુઓ 73,01,71 ની કિંમતના સિક્કા, લંગડી અને ગ્લાસ, તો રોકડ રૂપિયા 10,03,40,000 તથા 5 નંગ મોબાઈલ ફોન પણ તેમાં સામેલ છે. આ સાથે ચોરી કરવા વપરાયેલા સાધનો, ડિસ્મિસ અને કટર પણ પોલીસે જમા કરી લીધા છે. આરોપીઓમાં મોડસ ઓપરેન્ડી આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે ગુનાને અંજામ આપતી હતી. તેઓ ટ્રેન દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા અને ત્યાંની સ્થાનિક હોટેલમાં રોકાતા હતા. દિવસ દરમિયાન પોશ વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો શોધતા અને માત્ર ડિસ્મિસ કે કટરથી નકુચો તોડી મિનિટોમાં ચોરી કરી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં લલિત ઉર્ફે કાલુ શિવજી શાહુ, જેની સામે સુરત, વડોદરા અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે. સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ, જે દિલ્હીમાં અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. જીનેશ ઉર્ફે ગોપાલ જગદીશરાજ શર્માનો પણ સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ઉત્તરાયણની મજા પક્ષીઓ માટે સજા થતી હોય છે, ત્યારે નવસારીના ગોલવાડ ખાતે દોરીમાં ફસાયેલા એક પક્ષીને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. નવસારીમાં મકર સંક્રાંતિ પર્વે આ વખતે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 50થી વધુ ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. નવસારી શહેરમાં મકર સંક્રાંતિને લઈને સાંતાદેવ વિસ્તારમાં પતંગના જીવલેણ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવાર માટે અદ્યતન ઓપરેશન થિયેટર, રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને લોકોમાં આવેલી જાગૃતિને પરિણામે મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. આ વખતે માત્ર 2 જ પક્ષીઓના મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવી છે, એટલે કે લોકોમાં જાગૃતિના કારણે હવે પક્ષીઓના જીવ પણ બચી રહ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.